મિત્રો, અત્યારે હું મારા મમ્મી પપ્પા આવ્યા છે એટલે એમની સાથે અહીંયા નાગ દેવતાના દર્શન કરવા આવ્યા છીએ. મારા બાને અને બાપુજીની બહુ ઈચ્છા હતી કે ત્રિવેણી સંગમ જોવો છે, કારણ કે અહીંયા વડલો, પીપળો અને લીમડો ત્રણેય એક સાથે ઉગી નીકળ્યા છે અને ખૂબ જ એનું મહત્ત્વ છે. તો આવો આપણે પણ દર્શન કરીએ નાગનાથ મહાદેવના, અને અહીંયા નાગનાથ મહાદેવના દર્શન કરી અને પછી અમે જવાના છીએ અખાડે, જે શસ્ત્ર પ્રદર્શન છે ત્યાં પણ તેમને લઈ જવાની છું. તો આવો પેલા દર્શન કરી લઈએ. નાગ મંદિર આવે ને એટલે પેલા એને છે ને દાંડી વગાડવી હાલો. કેમ વગાડવાની? હા વગાડો હાલો. દીદી કહેવાય. શું કહેવાય? દીદી. ચાલો જે કરી લઈએ. હાલો જે ક્યાં છે જે કુદરતી વાતાવરણ છે. દર્શન કર્યા. હાલો એલા અમાર ને ભાણિયા ભાઈ ને છે ને બહુ મજા આવે. હાલો હાલો. તો અમે આવી ગયા છીએ શસ્ત્ર પ્રદર્શન જોવા. જો મારા બા બાપુજી હલાવે છે અને આ બધા જ ગુરુકુળ, તરવડા ગુરુકુળના વિદ્યાર્થી છે બધા. જય સ્વામિનારાયણ. છે ને ભાઈ મસ્ત મજાનો નજારો. જો આ અમારા તરવડા ગુરુકુળના વિદ્યાર્થી છે બધા. કેમ ઓળખો છો ને? વાહ, મારી ગુરુકુળ આવી ગઈ આજ મારા બ્લોગમાં. હો, આજ મારી તરવડા ગુરુકુળ આવી ગઈ. સૌ પ્રથમવાર મરીન કમાન્ડો છે તે અમરેલીમાં
આવ્યા હતા અને આટલું સરસ મજાનું સુંદર શસ્ત્ર પ્રદર્શન અમરેલી પોલીસ દ્વારા જે દેખાડવામાં આવ્યું તેના માટે અમરેલી પોલીસનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. જો અમે નીચે આવ્યા છીએ ભાણિયાભાઈને લઈને નીચે રમવા આવ્યા હતા. તો ભાણિયાભાઈ નીચે આવે ને પછી ઘરે જ ન આવવું કા એને ટ્રેક્ટરમાં બેસાડ્યો થોડીક વાર. બે ભાઈ કેવા કંદડે બા? અરે વાત કરો માં ટ્રેક્ટર ને તો નામ લઈ તો એટલો ઉતરે ની હતો ને છકવાડી થી હા તો પછી ત્યાં રામાપીર મંદિર દર્શન કરવા ગયા ને તો ત્યાંથી તો હા એ મોટર આવે એ કૂતરું ભાઈ ગયા તો કૂતરાનું કયા વાના કૂતરું મેકેનિક કોઈ તારા ભાણિયાભાઈ તો પણ છકવાડી દે હો બાપા. એ કે તાર નાનો હતો તારો થોડો ખચરો રહેતો અત્યારે ટ્રેક્ટરમાં છે ને એના ધરાવ કરી દેવા દે આને કયું નો હાથ પરે છે. હા મારા બાન બાપુજી ભણિયાને છે ને રામાપીરના મંદિરે લઈને ગયા હતા એટલે એના વખાણ કરે છે. ભાઈ તારા વખાણ કરે છે. હું ભણિયાભાઈ મારા મમ્મી અને મારા બાપુજી અને આ સુંદર મજાનો છે સંકુલ રોડ અને સરસ મજાની આ કણજીના ઝાડ જો કેવા મસ્ત થઈ ગયા જો. આ ભણિયાભાઈ જો ફોટો ઠેક ફોટો એમ કે દાદા ફોટો ફોટો લે ફોટો પાડ લે બસ પડી ગયો હે. મિત્રો અત્યારે અમે આવ્યા છીએ અમરેલીમાં અમૃતધારા સોસાયટીમાં. ત્યાં મહાદેવના મંદિરે અમે આવ્યા છીએ આજે આરતીના દર્શન કરવા. એટલે મહાદેવના મંદિરે અમે આવ્યા છીએ આરતીમાં. જો અહીંયા અમૃતધારા સોસાયટી છે અને જો ભાઈ વિમાન નીકળ્યું જો અહીંયા બાળકો રમતા હોય. જો આ બાળકો બધા ધીમે ધીમે હવે આવી રહ્યા છે. આવ્યા છીએ અમૃતધારામાં બિલેશ્વર મહાદેવના મંદિરે મહાદેવના દર્શન કરવા. જો ભાણિયાભાઈ કહીશ મને તેડો મારે વગાડવું જો લે એલા આ હરખું વગાડ મહાદેવ બાપુ કેમ છો? મજામાં? હા જો આપણે પણ આવી ગયા છે દર્શન કરવા આરતીનો લાભ લેવા. હા અલગ અલગ જગ્યાએ જાવું. જય મહાદેવ. એલા હા અહીંયા કરો નિત્યમ અહીંયા જે કરો એલા હા હા સપ્તાહ મહાતા
દેવહર સપિતા ત્વમેવ ત્વમેવ બંધો સસખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણાં ત્વમેવ ત્વમેવ સર્વા મમ દેવ